दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ 48મા શ્લોકનું સંબંધ ગદ્ય છે એ આપણે જોઈ રહ્યા હતા. યસ્માદ રજસ્તમો મલ સંસૃષ્ટમ એવ ચિત્તમ કામબડિશેન આકૃષ્ય વિષયદૂરંતસૂનાસ્થાનેષુ નિક્ષિપ્યતે તસ્માत् नित्यनैमित्तिककर्मानुष्ठानपरिमार्जनेन अपविद्धरजस्तमोमलं प्रसन्नम् अनाकुलं सम्मार्जितस्फटिकशिलाकल्पं बाह्यविषयहेतुकेन च रागद्वेषात्मकेन अतिग्रहबडिशेन अनाकृष्यमाणं निर्धूत अशेषकल्मषं प्रत्यङ्मात्रप्रवणं चित्तदर्पणम् अवतिष्ठते अतः इदम अभिधीयते. કર્મ શું ન કરી શકે, કર્મ શું ન આપી શકે, જીવનનું પ્રયોજન, મુખ્ય પ્રયોજન, પરમ પુરુષાર્થ મોક્ષ જે છે એ કર્મથી પ્રાપ્ત ન થાય. કારણ કે મનુષ્ય જે ઈચ્છે છે, મુક્તિ ઈચ્છે છે, મનુષ્ય સુખ ઈચ્છે છે, મુક્તિ ઈચ્છે છે, શાંતિ ઈચ્છે છે, સલામતી ઈચ્છે છે. અને એ કેવું ઈચ્છે છે? નિત્ય ઈચ્છે છે. બરાબર? જે સર્વ જગ્યાએ, સર્વકાળે, સર્વ વસ્તુઓના સંબંધમાં, અર્થાત કોઈ પ્રકાર કાળની મર્યાદા ન જોઈએ, એમાં દેશની મર્યાદા ન જોઈએ, કોઈ વસ્તુની મર્યાદા ન જોઈએ, એ એવું ઈચ્છે છે. એટલે મતલબ કે અનંત ઈચ્છે છે, અનંત સુખ, અનંત સલામતી. આજે સલામત બનાવી અને કે કાલે અસલામતી આવી જશે તો કે ના, એવું નહીં જોઈએ. આજે શાંતિ, અત્યારે શાંતિ, કાલે શાંતિ, પરમ દિવસે શાંતિ, જીવનભર મને તો શાંતિ જોઈએ. આજે સુખ જોઈએ, કાલે સુખ જોઈએ, અને અહીંયા સુખ જોઈએ ને હું ક્યાંક બહાર જાઉં ને રહું તો ત્યાંય મને સુખ જોઈએ. અહીંયા શાંતિ જોઈએ ને બહારે શાંતિ જોઈએ. અહીંયા પણ મને સલામતી જોઈએ ને બહારે સલામતી જોઈએ. અર્થાત આપણે દેશકાળ વસ્તુના સીમાડામાં રહે એવું પ્રકારનું સુખ, સલામતી, શાંતિ નથી ઈચ્છતા, પરંતુ એ સીમાઓથી રહિત અનંત સુખ વગેરે ઈચ્છીએ છીએ. એને જ ભૂમા કહ્યું, આપણે જોઈ ગયા. અને આવું એ વસ્તુ એ ખરેખર આત્માનું સ્વરૂપ છે. અને એ કર્મથી પ્રાપ્ત ન જ થાય. કેવું સરળ છે સમજવું. કારણ કે કર્મથી જે પ્રાપ્ત થાય એ દેશકાળ વસ્તુના સીમાડામાં આવે. તો અત્યારે કર્મ કેમ કરીએ છીએ? કારણ કે ભવિષ્યમાં કર્મફળ મળે ને, એટલે ભવિષ્યમાં, અત્યારે નથી, ભવિષ્યમાં. એટલે આપોઆપ કાળમાં મર્યાદિત થઈ ગયું. અને અહીંયા મળે કે બીજે મળે, એટલે એક સ્થળે મળે ને ગમે તે સ્થળે પ્રાપ્ત થાય. ઇન શોર્ટ, આ દેશકાળના અને વસ્તુ જે કર્મફળ મળે એ જે અમુક પ્રકારનું હોય. કર્મફળના રૂપમાં સ્વામીજી મને તો આખું યુનિવર્સ મળી ગયું, આવું તો હોય જ નહીં. એક વિષય મળે, જે કંઈ, એટલે વસ્તુની દ્રષ્ટિએ મર્યાદિત. એટલે કર્મથી જે મળે કર્મફળ એ હંમેશા સીમિત હોય, અલ્પ હોય. અને મારે અલ્પ નથી જોઈતું. હવે સમજી ગયા? મને જે જોઈએ છે એ અનંત જોઈએ છે, અનંત સુખ વગેરે. તો પછી વાસ્તવમાં
ખરેખર તો એ વસ્તુ જે છે એ કર્મની ઉપજ ન જ હોઈ શકે. તો પછી એ અનંત જોઈતું હોય તો પછી હવે મારો જ સમાવેશ થઈ ગયો અંદર. અનંત જોઈતું હોય તો સમયમાં અનંત જોઈતું હોય તો પછી અત્યારે હોવું જોઈએ. હા, ભવિષ્યમાં આવી વસ્તુ કાળમાં અનંત ન કહેવાય, કાળમાં અંત પામતી કહેવાય. અને આવે ખરું કાળમાં, એ પાછું કાળમાં જ જવાનું ને, એટલે એ રીતે પણ અંતવાળું. અમુક કાળે આવે એ વસ્તુ અમુક સમય અમુક દેશમાંય આવે. આપોઆપ જ દેશની જો એક કાળની સીમા આવી ને તો દેશની સીમા આવી જ ગઈ. જે વસ્તુ કાળમાં મર્યાદિત એ આપોઆપ દેશમાંય મર્યાદિત, અને વસ્તુની રીતે મર્યાદિત. દેશકાળની એક્સિસ, દેશકાળના સીમાઓમાં જે પણ આવે એ એમાં વસ્તુની મર્યાદા પણ ખરી. એટલે વાસ્તવ મનુષ્યની ઈચ્છા કોઈ આવું અંતવાળી વસ્તુ એને નથી જોઈતી. આવી અનંત વસ્તુ જોઈએ છે, એને જ આપણે મોક્ષ કહીએ છીએ. અને અનંત હોય તો પછી અત્યારે આ ક્ષણે પણ હોવી જોઈએ, ભવિષ્યમાં હોવી જોઈએ, અને ભૂતકાળમાં હતી. એવું જ થઈ ગયું ને. કાળમાં અનંત કહીએ તો કાળની દ્રષ્ટિ, મતલબ કાળમાં અનંત ન બોલાય, કાળની દ્રષ્ટિ અનંત. દેશની દ્રષ્ટિ અહીંયા જોઈએ ને ત્યાં જોઈએ ને બધું, મતલબ દેશના સીમાડા ન જોઈએ. એટલે અહીંયા જ હોવું જોઈએ અને અત્યારે જ હોવું જોઈએ. ભૂતકાળમાં હતું ને ભૂતકાળના એટલે ભૂતકાળમાં પણ હતું, અને એ ભૂતકાળનો દેશમાં હતું ને સમયમાં હતું. અને અત્યારે હોવું જોઈએ અને અહીંયા જ હોવું જોઈએ, અને ભવિષ્યમાં પણ હોવું જોઈએ. અર્થાત એ દ્રષ્ટિએ વાસ્તવની અંદર એ કોઈ કર્મની ઉપજ છે જ નહીં. અહીંયા ને અત્યારે વસ્તુ જે છે ને અનંત હોવાને કારણે મારો સમાવેશ કરતું હોય તો હું જ મુક્ત હોવો જોઈએ. વેદાંત કેટલું બધું લોજિકલ છે, તમે વિચારો. કદાચ શરૂમાં અઘરું પડે આ સમજવું. આ વેદાંત જે વસ્તુ કહેતું હોય ને એ સમજવામાં અઘરું પડે ને તો સીધું માની લેવાનું. આપણે માની લેવાનું એટલે માની લેવાનું કે આપણી બહિર્મુક્તા છે. ધેટ્સ ઇટ. બહિર્મુક્તાને કારણે, બહિર્મુક્તા એટલે શું? વિષયો પ્રત્યેનું આકર્ષણ ને બધું હોય ને, એટલે વિષયોમાં જ નજર હોય આપણી, અને વિષયોમાં જ સલામતી, સુખ અને શાંતિ ને બધાના દર્શન થતા હોય, વિષય વ્યક્તિ જે પણ હોય. અને ત્યારે ખરેખર આપણને આવી અનંત વસ્તુની કંઈ કલ્પના જ ના આવે. વિષયોથી મન આકૃષ્ટ હોય ને એમાં પછી આ બધું આવું વસ્તુ જલ્દી બેસે ને એકદમ. એને બેસાડવા માટે વિષયોની આસક્તિમાંથી મુક્ત થવું પડે, અને એને જ કહ્યું રાગદ્વેષમાંથી મુક્તિ, ચિત્ત શુદ્ધિ વગેરે. ચાલો, એટલે કર્મનું કામ છે એ કર્મયોગ દ્વારા જ થવાનું છે. એનીવે, એટલે આચાર્ય તો એક કામ કરે છે, પહેલાં કર્મની નિંદા કરી કે ભાઈ જો કર્મ મોક્ષ નહીં આપી શકે. કર્મફળ આપે, પરંતુ હંમેશા આવું મર્યાદિત હોય, દેશકાળ વસ્તુની રીતે. અને એ મર્યાદિત પ્રાપ્ત થાય છે, એનાથી તને સંતોષ નહીં થાય, કારણ કે તું ઈચ્છા એ દેશકાળ વસ્તુની દ્રષ્ટિએ અનંત વસ્તુની ઈચ્છા લઈને જન્મ્યો છું. એટલે આ વસ્તુ તને સંતોષ નથી આપી શકતી. એટલે આમ પ્રાપ્ત થાય ત્યારે એવું લાગે કે જાણે જીવન સફળ બની ગયું. જીવનમાં કોઈ વ્યક્તિનો પ્રવેશ થાય ત્યારે આપણને એમ થાય કે આપણું જીવન સફળ થઈ ગયું. કોઈ વસ્તુનો પ્રવેશ થાય ત્યારે આપણને લાગે કે સફળ થઈ ગયું, પણ એ તો ખાલી માયા જ છે. માયા છે, અને આપણે તરત જોઈએ જ છે, એ ઉભરો ઉતરી જ જાય છે. ભલભલી વ્યક્તિઓ માટે આકર્ષણ હોય છે, અને એ વ્યક્તિઓ આપણા જીવનમાં આવે ને હવે પરમેનન્ટ આપણી સાથે રહેતી થઈ, પછી આપણે એના માટે અભાવ પણ ઉત્પન્ન થઈ જાય છે. થાય છે જ. અને અભાવ ઉત્પન્ન ન થાય તો આપણી નજર હવે એના તરફ છે જ નહીં. મતલબ આપણી નજર બીજે ગઈ છે હવે આ બધી વસ્તુ આપણી ઈચ્છા પૂરી કરવા માટે. આવું જ થવાનું. આ જ છે જગત. જગત આ જ છે, કારણ કે જગત છે બિચારું એટલે જગત છે, એનો કોઈ વાંક નથી. આપણી દ્રષ્ટિ જગત પ્રત્યેની ખોટી થઈ ગઈ છે ને, ઉલટી થઈ ગઈ છે, અને મોહ કહેવાય. હોય એનાથી ઉલટું દર્શન કરવું, એના મોહ. એટલે અવિદ્યાનું એક કામ છે મોહ ઉત્પન્ન કરવાનું, હે ને. એટલે એટલે અહીંયા મોક્ષ વસ્તુ એ કર્મ ફળ નથી, માટે કર્મનું પ્રયોજન નથી. તો પછી સારું, ત્યારે તો પછી હવે મોક્ષ તો તમે કહો છો અનંત હોય ને, અનંત એટલે મતલબ મારો અંદર સમાવેશ થઈ જતો હોય, અહીંયા જ હોય, અત્યારે જ હોય મોક્ષ. તો પછી અને મારોય સમાવેશ થઈ જતો તો હું જ મુક્ત હોવો જોઈએ. એનો અર્થ એવો થયો હું જ સુખ સ્વરૂપ હોવો જોઈએ, હું જ શાંત હોવો જોઈએ, અને હું જ સલામત હોવો જોઈએ. કાળની મર્યાદામાંથી હું મુક્ત હોવો જોઈએ. એ જ તમે છો. સ્વામીજી યા શું કરો? બંધ કરો, એ બોલાઈ ગયું હોય. એટલે આ રીતે આ વસ્તુ છે તો બહુ સરળ છે. આ તો
કશું સરળ નથી, કારણ કે ચિત્ત બહિર્મુખ છે. ચિત્તમાં તો એ જ છે કે ફલાણી વ્યક્તિ બરાબર સલામતી, ફલાણી વ્યક્તિ એટલે શાંતિ, ફલાણી વ્યક્તિ એટલે સુખ, ફલાણી વસ્તુ એટલે સુખ, ફલાણી વસ્તુ એટલે સલામતી. દાખલા તરીકે ધન એટલે સલામતી. આ ઇક્વેશનમાંથી બહાર આવવું જ ભયંકર અઘરું છે. એ તમે રખે સરળ માનતા એને. ધન એટલે સલામતી, આ જે ઇક્વેશન આપણા સમીકરણ જે મનમાં બેસી ગયું છે, અને એ ખરેખર ઉલટી જ સમજ છે. અને મેં તમને એનું સરળ એક સિમ્પલ કારણ આપી દીધું કે જેની સલામતીની ચિંતા મારે કરવી પડતી હોય એ વસ્તુ પોતે તો સલામત છે જ નહીં. એનો અર્થ એવો થઈ ગયો સરળ વસ્તુ કેટલી સરળ. હા સમજી બહુ સરળ છે, પણ કોણ જાણે કેમ જતું નથી. હા બસ આ મારું કહેવાય છે. પણ કેમ ના જાય સ્વામીજી, એ મને પહેલાં કહો. કારણ કે જન્મોજન્મથી આ પ્રકારની જ બહિર્મુખતા છે. સુખ શાંતિ સલામતી બહાર છે, બહાર છે. જે જન્મ લઈએ ને ત્યાંથી જન્મનો અંત આવે, પ્રારબ્ધ પૂરું થાય ત્યાં સુધી આ વસ્તુ ચાલુ જ રહે છે. અને આવું તો જન્મોજન્મથી છે, એટલે કે ટેવ જ પડી ગઈ છે. અને હવે એ તદ્દન ઉલટી વાત કરીએ એનાથી તો એ બેસવાની જ નથી, ન બેસે. એટલે ગમે એટલું લોજિક આચાર્યો આપે અને આપણે સ્વીકારી પણ લઈએ, આપણી શ્રદ્ધાએ છે ને આપણે સમજી પણ જઈએ, પરંતુ જેવા આચાર્યની કે આ ક્લાસની પકડમાંથી જેવા બહાર આવ્યા, ક્લાસ પૂરો થયો ને પાછું પહેલું જ આવીને ઊભું રહી જાય. આવું જ થવાનું. તો આવું થવાનું તેનો અર્થ કે કદી અમારામાં ફેર નહીં. ના, ટેવ જૂની છે એટલે કામ કરતા રહો, તો પછી ધીરે ધીરે એ જૂની ટેવ જતી રહેશે. બસ આટલું જ છે. એટલે વાસ્તવની અંદર સતત આ પ્રકારે શ્રવણ વગેરે દ્વારા આ પ્રકારનું દર્શન કરવું, જેને પુરુષાર્થ વિવેક આપણે કહીએ છીએ. સાધન ચતુષ્ટય સંપત્તિની અંદર પ્રથમ વિવેક છે ને, વિવેક વૈરાગ્ય સમાધિ. એ વિવેક એટલે આ વિવેક કે મોક્ષ કર્મની ઉપજ નથી. મોક્ષ વાસ્તવની અંદર એ મોક્ષ મારું સ્વરૂપ જ છે. હું એની જ ઈચ્છા લઈને જન્મેલો છું વગેરે, એ જ પરમ પુરુષાર્થ છે વગેરેને. એ તો અજ્ઞાનને કારણે હું પોતાને આવી રીતે બંધનમાં માનું છું, અસલામત માનું છું, અશાંત માનું છું, દુઃખી માનું છું, અલ્પ માનું છું. મતલબ ના અલ્પે સુખમસ્તી ગઈકાલ જોયું આપણે. એટલે આ અલ્પતાનો ભાવ જવો જોઈએ. બસ એ અલ્પતાનો ભાવ ખરેખર હું અલ્પ નથી ને અલ્પ માનું છું. અને મારો પોતાનો અનુભવ છે. આ હું તમને હોમવર્ક આપું છું. આ મારો અનુભવ છે કે વાસ્તવમાં હું મર્યાદા વગરનો છું અને સુખનો અનુભવ એ વખતે કરું પણ છું. કાળની મર્યાદામાં નથી, દેશકાળને બધું શાંત થઈ જાય ત્યારે પણ હું રહું છું. મતલબ કે દેશકાળના સીમાડામાં હું નથી. જો હું દેશના સીમાડામાં હોઉં તો દેશ લય પામી જાય તો મારો લય થઈ જાય અંદર. કાળના સીમાડામાં હું હોઉં તો કાળ જતો રહે તો પછી હું કેવી રીતે રહું? ન રહું. પણ એ બંને ન રહે છતાં હું રહેતો હોઉં તો મતલબ હું મારી સીમામાં નથી. હા આ વસ્તુ છે. એટલે વાસ્તવમાં આ જે ઈચ્છી રહ્યો છું દેશકાળ અને વસ્તુની દૃષ્ટિ એ અનંત, એની મર્યાદા ન હોય એવી વસ્તુ જે હું ઈચ્છું છું એ તો હું જ પોતે જ છું. મારો પોતાનો સુષુપ્તિનો વગેરેનો અનુભવ છે, જાગ્રતનો પણ છે. પણ ચાલો જાગ્રતનો અનુભવ તો હું નહીં કહું, કારણ કે એ વખતે આપણે પેલી બહિર્મુખતાને લીધે આ વસ્તુ એપ્રિશિએટ નથી કરી શકતા. પણ જાગ્રત કાળે પણ જ્યારે અત્યંત સુખ ઉત્પન્ન થાય છે ત્યારે તમારાથી અન્ય કશું હોતું નથી. તમે તમારી જાત સાથે હો છો, બસ આટલું જ હોય છે. એટલે પૂજ્ય સ્વામીજી કહે કે વિષય અને વિષયી જે છે બંને જાણે મર્જ થઈ ગયા. એટલે અદ્વૈત ઉત્પન્ન થયું. વિષયનું અદ્વૈત જે છે એ લય પામી જાય. એ દ્વૈત લય ન પામે તો તમે તમારી વિશેની સમજ અલ્પ જ રહે. અને અલ્પ જો તમારી વિશેની સમજ હોય તો ઉણપ રહે, તો સુખ ના હોય. એટલે સુખના અત્યંત અનુભવની અંદર તમારા વિશેની ઉણપ પણ જતી રહે છે ક્ષણ માટે. કોઈ પણ ઉણપ જતી રહે. અને પૂજ્ય સ્વામીજી હંમેશા ઉદાહરણ આપતા કે દાંત ન હોય એવી વ્યક્તિને જોક કહો તો હસે તો ખરી, અને હસે ત્યારે એની પોતાની દાંત નથી એવી સભાનતા, હું બોખો છું એવી સભાનતા જતી રહે. જો એ ન જાય તો એ હસી ન શકે. સમજી ગયા તમે? એટલે જાગ્રતના અનુભવો પણ આ જ છે. પણ જરા અઘરું પડતું હોય તો પછી સુષુપ્તિમાં વાસ્તવની અંદર આ રીતે બહુ સ્પષ્ટ છે કે આ કશું નથી હોતું. સમગ્ર જગત દેશકાળ સહિત કશું જ નથી હોતું. દ્વૈત બિલકુલ નથી હોતું. અને હું એકમાત્ર હોઉં છું અને આનંદનો અનુભવ કરું છું. મતલબ કે એવું જ. એટલે વાસ્તવની અંદર આ જે આનંદને હું શોધી રહ્યો છું, અનંત આનંદને, અદ્વૈત આનંદને, એ તો વાસ્તવમાં હું જ છું. અદ્વૈત એટલે પૂર્ણતા. એનાથી અન્ય કશું ના હોવું, પૂર્ણતા. એ વાસ્તવમાં મારું સ્વરૂપ છે. એની એટલે આનંદનો સોર્સ હું છું, સલામતીનો સોર્સ હું છું. કારણ કે કાળની અસર મારા પર નથી. કાળના અભાવમાં હું રહું છું. માટે મને સલામતી શેના માટે?
શેના માટે મને અસલામતી હોય? અસલામતી ત્યારે જ લાગે કે કાળ મારા પર પ્રહાર કરતો હોય. કાળ પ્રહાર કરી શકે એમ જ નથી. કાળનું હું અધિષ્ઠાન છું અને શાંત છું. હે, શાંત છું. સુષુપ્તિની અંદર, ભર ઊંઘની અંદર, ગાઢ ઊંઘની અંદર શાંતિ જ છે. એટલે એ બતાવે છે કે તમે શાંત સ્વરૂપ પણ છો. એટલે જે શાંતિ હું ઈચ્છું છું, નિત્ય શાંતિ, હંમેશ માટેની શાંતિ, સ્વરૂપ શાંતિ, એ તો વાસ્તવ મારું સ્વરૂપ જ છે. એટલે આ રીતે વાસ્તવની અંદર હો તો પછી મને એનો અર્થ કે જાગ્રત કાળે હું એનાથી મારી જાતને વિપરીત માનું છું આ છું એના કરતાં, એનું કારણ બીજું હોવું જોઈએ. હા, તે અજ્ઞાન એનું કારણ છે. અજ્ઞાનને કારણે જ આ પ્રકારનો વિક્ષેપ ઉત્પન્ન થાય છે, વગેરે વગેરે. અને માટે જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય, જ્ઞાનથી જ શાંતિ. મોક્ષ એટલે અશાંતિમાંથી મુક્તિ એનું નામ મોક્ષ, અસલામતીમાંથી મુક્તિ એનું નામ મોક્ષ, દુઃખમાંથી મુક્તિ એનું નામ મોક્ષ. મોક્ષ એટલે મુક્તિ. મુક્તિ એટલે જે ન ઈચ્છો, એ જેને દૂર કરવા પ્રયત્ન કરતા હો સતત, અનિષ્ટ વસ્તુઓમાંથી મુક્તિ. દેટ્સ ઓલ. દુઃખ, અશાંતિ, અસલામતીમાંથી મુક્તિ. આ એક્સરસાઇઝ વ્યક્તિએ વારંવાર કરવી પડે, કારણ કે પેલી પકડ છે, ટેવ કે બહાર જ છે, સલામતી બહાર, સુખ બહાર. એટલે આ એક્સરસાઇઝ ઘણી બધી વાર કરીએ ને ત્યારે પેલી ટેવ જે છે ઢીલી પડે. પણ મોટે ભાગે શું થતું હોય છે, સાધકો એકાદ વાર આવું ક્લાસમાં જ્યારે થાય ત્યારે વિચારી લે, પછી બહાર ક્લાસ પત્યા પછી આ બધો વિચાર આપણે કરીએ નહીં, એટલે પેલી ટેવ, જે જૂની ટેવ છે, એ જાય નહીં. એટલે પછી ફ્રસ્ટ્રેટ થઈ જઈએ છીએ આપણે કે આ વસ્તુ છે સારી સ્વામીજી, પણ પ્રેક્ટિકલ નથી. પ્રેક્ટિકલ જ છે, આપણે એ ટેવમાંથી છૂટવા માટેની ધીરજ નથી આપણામાં, અને આપણે એ માટે તૈયારી નથી કરતા, હોમવર્ક નથી કરતા. ખરેખર તો એવું હોય છે. ગૃહ કાર્ય કરવું જોઈએ ને, લેસન અપાય ક્લાસમાં, પછી એનું એ કાર્ય કરવું જોઈએ, પણ નથી થતું. આ પણ નિધિધ્યાસનને અંતર્ગત ગણવામાં આવે છે, પણ ચાલો અત્યારે હવે એ ચર્ચા નહીં કરીએ. એટલે અહીંયા હવે આચાર્ય કર્મનો ગુણગાન ગાય છે. અને કહ્યું, શું કહ્યું અહીંયા? આચાર્ય છે ને વાસ્તવમાં વૈરાગ્યની વ્યાખ્યા કરીએ અહીંયા તો આપણે. અને વૈરાગ્યની વ્યાખ્યા કરતાં આપણે બે મુદ્દા કયા કે વાસ્તવની આ જે પહેલાં પહેલો વસ્તુ જે છે, એટલે મન જે આવું વૈરાગ્યથી યુક્ત છે, એમાં બે પ્રકારના ગુણો હોય. આ ચર્ચા કરી ગયા છે, યાદ કરાવું છું તમને. પહેલો ગુણ તો એ કે પેલા બાહ્ય વિષયો જે છે કે વ્યક્તિઓ છે, એની પકડમાંથી એનું મન મુક્ત હોય છે. કારણ કે પકડ માટેનું કારણ છે જતું રહ્યું છે, કર્મના અનુષ્ઠાન, નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાન, કર્મયોગ વગેરેને કારણે. એટલે મન જે રાગદ્વેષથી યુક્ત છે એ બાહ્ય વિષયો વ્યક્તિઓની પકડમાં છે. એ વ્યક્તિ બિચારો કશું કરતો નથી, વ્યક્તિએ કંઈ દોરડું નથી રાખ્યું તમારા મનને પકડવા માટે, અને એ ફરે છે એમ તમને તમારા મનને પકડીને ફરે છે, એવું નથી હોતું. એટલે એની હાજરી માત્રથી આપણે પકડાયેલા રહીએ છીએ, આપણું મન પકડાયેલું રહે છે કે વસ્તુ કોઈ ગમે તે. અને એનું કારણ આપણા મનની અંદર એક વસ્તુ રહેલી છે, અને એક વસ્તુ નહીં, બે, એટલે પેલું પેર રહેલી છે, અને છે રાગદ્વેષ. રાગદ્વેષને કારણે આપણે બાહ્ય વ્યક્તિઓ, વસ્તુની પકડમાં રહીએ છીએ, અને એ આપણા મનને પછી સતત અશાંત કરતું રહે છે. મનમાં જે અશાંતિ હોય, તાણ હોય, ભય હોય, એનું એકમાત્ર કારણ રાગદ્વેષ છે મનના. રાગદ્વેષ ન હોય તો મનમાં ભય ન હોય. ભય આપણને હોય છે કારણ કે જે વસ્તુ અત્યંત પ્રિય હોય એ વ્યક્તિનો વિયોગ થવાની શક્યતા માત્ર હોય. જે વસ્તુ અત્યંત પ્રિય હોય, આપણી પાસે ન હોય ને આપણે એને ઈચ્છી રહ્યા હોઈએ તો એ મળશે કે નહીં, એ પ્રકારની પણ અજંપો ભય હોઈ શકે. મૂળ તો રાગદ્વેષ જવાબદાર છે. અથવા જેના પ્રત્યે અત્યંત દ્વેષ છે એ જતું દૂર ન થતું હોય તોય આપણને અજંપો સતત રહેતો હોય છે. અથવા આવો જેના પ્રત્યે અત્યંત દ્વેષ છે એ વ્યક્તિનો કે વસ્તુનો સંપર્ક થવાનો હોય તોય ભય ઉત્પન્ન થાય. આવું બધું. ઇન શોર્ટ, જે મનની અશાંતિનું કે અજંપાનું, તાણનું જે કારણ જે છે મૂળ તો એ આ આપણું મનમાં રહેલા રાગદ્વેષ છે. આપણે બહારની વ્યક્તિ વસ્તુને જવાબદાર ગણીએ છીએ. પેલી વ્યક્તિ આવીને એટલે હું ડિસ્ટર્બ થઈ ગયો, કે પેલી વ્યક્તિ આવી માટે મને બહુ જ એના પ્રત્યે આમ થયું, તેમ થયું, રાગ ઉત્પન્ન થયો. પરંતુ બહાર રહેલી વસ્તુઓ કોઈ કશું જવાબદાર નથી, આપણા રાગદ્વેષ જ જવાબદાર છે. અને આવું વૈરાગ્ય ધરાવનારું મન છે એ નેચરલી, વૈરાગ્ય એટલે રાગદ્વેષનો અભાવ. અભાવ એટલે રાગદ્વેષની પકડમાંથી મુક્તિ હોય. રાગદ્વેષનો અભાવ નહીં, હું જો બોલી ગયો એને ગણશો નહીં. રાગદ્વેષનો અભાવ થવાનો નથી, રાગદ્વેષની પકડ ન રહે તમારા પર, બસ.
હું ઈચ્છું એ રાગને પૂરો કરું, હું ઈચ્છું એ દ્વેષને પૂરો કરું, એવું. અથવા આપણા રાગ દ્વેષ પૂરા ન થાય તો મને કોઈ ફેર નથી પડતો, આવું હોય તો બહુ સરસ, તો મજા, તો મજા. પણ ના, રાગ દ્વેષ કે છે કે મને તમે ગમે તે થાય તો તમે અમને પૂરા, તમારે અમારી ઈચ્છાઓ પૂરી તો કરો જ, અમારી પૂર્તિ કરો, અમે જે ઈચ્છીએ છીએ એ વસ્તુ કરો, એમ કરીને આપણને ફરજ પાડે, ગુલામ બનાવે, તો પછી તો એમાંથી તો આપણે બહારની વસ્તુ વ્યક્તિની પકડમાં રહેવાના જ છીએ, ડિસ્ટર્બ થવાના છે. એનીવે, એટલે આ પ્રકારનો પ્રથમ ગુણ વૈરાગ્ય હોય મનમાં, તો પ્રથમ ગુણ છે કે આપણે વસ્તુ વ્યક્તિઓની જે આ પકડમાંથી છે આપણે મુક્ત રહીએ, અને એને જ આપણે ચિત્તશુદ્ધિ પણ કહેતા હોઈએ છીએ. સારું. અને બીજો ગુણ છે વાસ્તવમાં કે આવું મન હોય ને રાગદ્વેષથી મુક્ત, તો પછી એને આપોઆપ જ જિજ્ઞાસા, એનામાં આત્મજ્ઞાનની ઈચ્છા, અર્થાત તમને જીવનમાં મોક્ષની ઈચ્છા, આધ્યાત્મિક જીવન જીવવાની ઈચ્છા થવી, એ જ વાસ્તવમાં ચિત્તશુદ્ધિ છે. અમને સ્વામીજી કંઈ આવું આત્મજિજ્ઞાસા ને આવું બધું કંઈ અમને તો હતું નહીં. અમે તો કોઈના માટે રાગદ્વેષ નહોતું, પણ અમને આવું કશું હતું નહીં કે અમે આત્માને જાણીએ ને એવું બધું અમને કશું થતું નથી. આપણે આધ્યાત્મિક જીવન જીવવાની ઈચ્છા થાય, આધ્યાત્મિક ધ્યેયની પ્રાપ્તિની ઈચ્છા થવી, આધ્યાત્મિક ધ્યેયનું મૂલ્ય હોવું, આ વસ્તુ જ ચિત્તશુદ્ધિ છે. એટલે આપોઆપ જ પછી એ તો તમે એ દિશામાં પ્રયાસ કરો એટલે ખબર તો પડે જ કે આ બધું મોક્ષ વગેરે છે એ જ્ઞાનથી પ્રાપ્ત થાય. આ બધું પછી ધીરે ધીરે, એમાં ઈશ્વરની કૃપા જોઈએ, પરંતુ એ બધું પછી ધીરે ધીરે ખબર પડે. એટલે કર્મયોગનું જીવન જીવું છું તો આપોઆપ જ મને આત્મજ્ઞાનની જિજ્ઞાસા જન્મી જવી જોઈએ. એને વચ્ચેનો થોડો ગાળો હોય છે, એટલે ગાળો આ રીતે હોય, આપણને આવો આધ્યાત્મિક ધ્યેય એનું મૂલ્ય હોય વગેરે, એટલે પછી એ પુસ્તકોનું વાંચન કરીએ, કોઈ જગ્યાએ કોઈ કોઈ આવા આશ્રમ વગેરેમાં જઈએ, કોઈ ક્લાસ વગેરે ભરતાથી, એમાંથી પછી મોક્ષનું મૂલ્ય, મોક્ષ માટે આત્મજ્ઞાનનું મૂલ્ય, આત્મજ્ઞાનની ઈચ્છા, એ બધું પછી જન્મે. એટલે ઘણા લોકો મને આવું કહે છે કે સમય આવું કશું થતું નથી, અમે તો મારા મનમાં રાગદ્વેષ નથી, પણ મને હવે હું તમારા સંપર્કમાં આવ્યો કેમ કે ફલાણાના સ્વામીજીના સંપર્કમાં આવ્યો, જે હોય તે. પરંતુ અમે જ્યારે ખરેખર આ બધી વસ્તુઓની અમે સીધા સંપર્કમાં આવ્યા નહોતા કે અમને તો આત્મજ્ઞાનની ઈચ્છા છે અને આત્મજ્ઞાન દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થાય છે, અને મોક્ષ માટે અમને એવું કશું હતું નહીં. પણ મેં કહું તમને આવી રીતે જવાની ઈચ્છા થવી, કોઈ જગ્યાએ આવા સત્સંગ વગેરેમાં જવાની ઈચ્છા થવી ને, એ જ ચિત્તશુદ્ધિ બતાવે છે. દેટ્સ ઇટ. એ જ ચિત્તશુદ્ધિ છે. અને પછી તો એમાંથી ધીરે ધીરે સ્પષ્ટતા આવે, મોક્ષ અને મોક્ષનું સાધન ને આ જ્ઞાન વગેરેની બધી સ્પષ્ટતા ધીરે ધીરે આવે ને પછી એનું મૂલ્ય જન્મે. એનીવે, એટલે આ પ્રકારે મન આપોઆપ જ એ દિશામાં, આવી દિશામાં છેવટે મોક્ષ વગેરેની દિશામાં પ્રવૃત્ત થાય. એ પણ ચિત્તનો ગુણ જે છે, મનનો ગુણ જે છે, એ વૈરાગ્યને કારણે છે. એટલે બે વસ્તુ થાય, મન બાહ્ય વિષયો કે વસ્તુઓ જે છે એની પકડમાંથી મુક્ત બને, એ પહેલું, રાગદ્વેષમાંથી મુક્ત થયા માટે, અને આપોઆપ જ આત્મજ્ઞાનની ઈચ્છા જન્મે, મોક્ષનું મૂલ્ય વગેરે જે જન્મે, એ પણ વૈરાગ્યને કારણે છે. એ વસ્તુ બતાવવાના છે. આજે આપણે વાંચી ગયા ને હમણાં સંબંધ ગદ્ય, એમાં આ રીતે વૈરાગ્યની વ્યાખ્યા એમણે આ રીતે કરી કે મનમાં આ બે વસ્તુ હોય, બે પ્રકારના ગુણો હોય. અને આચાર્ય એના માટે કહ્યું કે આવો પ્રકારનો વૈરાગ્ય જે છે એ નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાન વગેરેથી પ્રાપ્ત થાય છે. આમ કરીને કર્મનો મહિમા ગાયો. એટલે અત્યાર સુધી આપણે જોઈ ગયા પહેલાં કે કેટલો બધો કર્મની કેવી નિંદા કરી. કર્મ હોય તો સંસાર ચાલુ રહે, અજ્ઞાન ચાલુ રહે, આ ચાલુ રહે, એમ કરીને બધું બતાવ્યું. એટલે એ દ્વારા બતાવ્યું કે મોક્ષ જે છે એ કર્મનું ઉપજ નથી, કર્મફળ નથી વગેરે. પણ સાથે સાથે કર્મનું કોઈ પ્રયોજન નથી એવું પણ નથી ને, કારણ કે વેદની અંદર કર્મનું પણ વિધાન છે ને. ઇનફેક્ટ મોટાભાગે વેદનો ભાગ એ તો કર્મકાંડ જ છે. તો પછી શું એ બધો ખોટો છે, નકામો છે? એવું તો છે નહીં. વેદને આપણે પ્રમાણ કહીએ, પ્રમાણ એટલે એનું એક એક વાક્ય કે એક શબ્દ જે છે એનું મૂલ્ય છે. તો પછી એ કર્મનું તમે તો આ રીતે નિંદા કરો છો. એટલે કહ્યું કે ભાઈ કર્મ, નિત્ય નૈમિત્તિક કર્મ જે વેદમાં કહેલા છે એનાથી જ આ ચિત્તશુદ્ધિ પ્રાપ્ત થશે. અને એના ચિત્તશુદ્ધિ પ્રાપ્ત થશે તો આ બે પ્રકારના ગુણો આવશે, આત્મજ્ઞાનની જિજ્ઞાસા અને બહારના વસ્તુઓની પરતંત્રતામાંથી મુક્તિ, અને બાહ્ય વિશ્વની પરતંત્રતામાંથી મુક્તિ. મતલબ ચિત્ત પ્રસન્ન બને આપોઆપ જ, ભય ના હોય અને આ બધું ના હોય, ત્રાણ વગેરે ના હોય, અજંપો ના હોય.
કામ ક્રોધ ઓછા હોય નેચરલી, રાગદ્વેષ પૂરતા ન થાય તો ક્રોધ જન્મે. એટલે આ બધું લોભ રાગદ્વેષ પૂરા થાય આપણા તો પછી લોભે જન્મે, રાગ પૂરો થયો સ્પેશિયલી તો લોભ જન્મે, આવું બધું. એટલે બીજી બધા દોષો જે છે એ બધા દોષોથી એ મુક્તિ મળી જ જાય જો રાગદ્વેષ ન હોય તો. એટલે આ રીતે અને આચાર્ય પછી છે એક સરસ ઉપમા આપી, મતલબ કે સરસ રૂપક, મતલબ કે આ કેવું કેવું થાય છે જો ચિત્તમાં રાગદ્વેષ હોય, મન જે રાગદ્વેષથી યુક્ત હોય એને માછલી કહ્યું, અને એવી માછલી છે એ પકડમાં આવી જાય, હે ને. માછીમારની પકડ, માછીમારની પેલો જે જાળ નાખે અને એમાં પેલી હૂક હોય છે ને, અને હૂકમાં એ લોકો એક બીજો માછલીનો ટુકડો કે એવું ભેરવી દે અને પછી નાખે જળમાં, અને માછલી પેલા ખોરાકની ખાવા માટે આવે એટલે એમાં એની સાથે પેલો જે હૂક હોય એનામાં ભરાઈ જાય દાંતમાં કે અંદર, અને પછી એને ખેંચી જાય. ખેંચી જાય શાના માટે? એને પછી કંઈક સારી જગ્યાએ રાખવા માટે? ના ના ના, તમે જુઓ તો ખબર પડે. એ કિનારે લાવીને આમ ફેંકે, કિનારામાં નાખી દે ખુલ્લી, અને જે પછી પેલો પાણી વગર તડફડે, આ હા હા. અને ઘણીવાર તો પેલો હૂકમાંથી જલ્દી કાઢે નહીં ને એને છૂટવું હોય, એક તો કૂદાકૂદ કરે અને હૂક સાથે કૂદાકૂદ કરે એટલે લોહી લુહાણ થઈ જાય. હા, તો આવું બધું ઇન શોર્ટ બહુ ખરાબ દશા થાય. કઈ માછલી? કઈ માછલી? આ મનરૂપી માછલી જે રાગદ્વેષથી યુક્ત છે મન, એ મનરૂપી માછલી કોની પકડમાં, કયા હૂકની પકડમાં આવી જાય છે? તો કહે છે કે પેલો કામ જે છે એ શેનો કામ? મોક્ષની કામ? ના ના ના, વિષયની કામના. રાગદ્વેષ વિષયો માટે જ રાગદ્વેષ છે, માટે એની જ ઈચ્છાઓ હોય. એ વિષયના કામરૂપી હૂકની પકડમાં આવું મન, રાગદ્વેષથી યુક્ત મન જે છે એ પકડાઈ જાય. અને બસ એકવાર પકડાઈ ગયું પછી એને લઈ જવામાં આવશે, આવા ચિત્તને ક્યાં લઈ જવામાં આવશે? આ બાહ્ય જગતમાં વિષયો માટે. એટલે આવું પકડાયેલું મન છે એ પછી આ બહારના વિષયોમાં લઈ જઈને પટકવામાં આવે એને, અને ત્યાં લોહી લુહાણ થઈ જાય. એવું પ્રકારની અહીંયા ઉપમા આપવામાં આવે. પણ કે અમને એવું લાગતું નથી વિષયોની પકડ, વિષયમાં જાય મન, એમાં ક્યાં, એમાં કંઈ, અરે ભાઈ એ મહાન મહાન કોન્સન્ટ્રેશન કેમ્પ, ત્રાસવાદી છાવણી છે. વિષય ન પ્રાપ્ત થાય ત્યાં સુધી અજંપો, ભય, મારે જે મેળવવું છે બીજું તો કોઈ નહીં લઈ જાય ને, આ કેટલું પ્રકારનું હોય છે. અને રક્ષણ, વિષય પ્રાપ્ત થયા પછી એના રક્ષણની માથાકૂટ, ને એ વિયોગ થવાનો જ છે પાછો, એટલે એ રડારોડ થવાનું. વિષય વ્યક્તિ જે પણ, જેને એ જે પણ રાગદ્વેષની વસ્તુ હોય ને એના માટે આ બધું રહેવાનું. અર્જને દુઃખમ, મેં કહ્યું ને ગઈકાલે, અર્જને દુઃખમ, રક્ષણે દુઃખમ, વિયોગે દુઃખમ. દુઃખથી જ યુક્ત છે. અને માટે ખરેખર આપણું મન જે છે લોહી લુહાણ થઈ જાય છે. અજંપો હોય, લોભ હોય, ભય હોય, અને મહાન દ્વેષ, તિરસ્કાર, હરીફાઈ. આપણે મેળવવું હોય, બીજો મેળવવા માગતો હોય તો એને પછાડીને કેવી રીતે આગળ નીકળી જવું, મેળવી લઉં, વધારે મેળવી લઉં ને. એ પેલી કંપની પેલો એક્વાયર કરવા માગતો હોય તો એને પહેલાં હું કંઈક એવી દાવ પેચ રમું ને. લોકો ઊંઘી નથી શકતા. બધા ઘણું છે, બધું પુષ્કળ વસ્તુઓ છે પોતાની પાસે, જીવન આનંદથી માણી શકે એમ છે. જ્યાં જવું, જ્યાં ફરવું, જ્યાં ખાવું બધું કરી શકે, પણ નથી થતું. સમજી, આ બધું આટલું બધું તો છે. હવે આખી જિંદગી આનંદથી રહે તો શું વાંધો છે? પણ જોજો તમે, એ લોકો નથી, ઊંઘી નથી શકતા, ખાઈ નથી શકતા સારું. ખાખરો ખાય, ગાડી ચલાવતા ચલાવતા કોફી પી લે, એક સફરજન ખાઈ લે, બસ. આ ધંધો છે. મન પકડાયેલું છે, સમજો. મન બાહ્ય જગતમાં પકડાઈ ગયેલું છે એટલે લોહી લુહાણ હોય છે. અને જો જાણ્યું, કંઈકથી ન્યૂઝ મળ્યા કે એણે મારે જે કંપની એક્વાયર કરવી હતી એ પહેલાં કરી લીધી, આવી બન્યું. એમના સબોર્ડિનેટ જે બધા હોય ને એમનું આવી બન્યું, કાઢીએ મૂકે કોઈકને. બહુ નહીં તો મતલબ કે શા માટે મનુષ્ય આનંદથી જીવી નથી શકતો પૂરતું હોવા છતાંય? એનું કારણ આટલું જ છે. ઇન શોર્ટ, બાહ્ય પ્રપંચની અંદર જેમ પેલી માછલીને ખેંચી જાય માછીમાર અને પછી પટકે બહાર કિનારા પર ને તરફડીને મરી જાય, એવી દશા આપણું મનની છે. મન માછલી છે ને, પકડાયેલી મન માછલી.
કામરૂપી હુકમાં પકડાયેલી માછલી. ચાલો એની એટલે હા તો આચાર્યની બધી ઉપમાઓ છે, હજુ બીજી આવશે, બધી ઘણી આવવાની છે. યસ્માત ચિત્તમ રજસ્તમો મલ ઉપસંસ્પૃષ્ટમ એવ. હવે આપણે આ જોઈ લઈએ જરા. આ મન જે છે વાસ્તવમાં આ રીતે રાગદ્વેષ રૂપી ઉપસંસ્પૃષ્ટમ એટલે રજસ્તમો મલમ, એટલે આ રજોગુણ જે છે અને તમોગુણ જે એના રજસ તમો મલમ એટલે રજોગુણ ને તમોગુણ જ મળ છે, અર્થાત રાગદ્વેષ જે છે એ રાગદ્વેષ રૂપી મળથી જે એનું જો ચિત્ત જે છે યસ્માત ચિત્તમ એટલે આ ચિત્ત જે છે જો એનાથી રાગદ્વેષથી ખરડાયેલું હશે એટલે તો ઉપસંસ્પૃષ્ટમ એટલે આ રીતે ખરડાયેલું એ તો શું થશે? કામ બળીશેન આકૃષ્ય, એટલે કામ બળીશેન આકૃષ્ય. બળીશા એટલે પેલો હુક, આવું રાગદ્વેષથી યુક્ત મન જે માછલી જેવું એ પેલા કામરૂપી હુકથી પછી આકૃષ્ય એ ખેંચાશે, એમાં ભરાઈ જશે એ મન. અને પછી શું થશે? વિષય દુરંત સુના સ્થાને શું નિક્ષિપ્યતે. અને આવા મનને પછી આ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસગંધના વિષયો આ બાહ્ય જગત જે છે એમાં એના એ વિષયો જે છે એની અંદર એમને ફેંકવામાં આવશે. આ મનને સૂના સ્થાને શું કહ્યું? અહીંયા સૂના એટલે આપણે જેને કહીએ ત્રાસ, સૂના સ્થાન છે આ બાહ્ય જગત. શબ્દ સ્પર્શાદી ધરાવતું આ જગત જે છે એ વાસ્તવમાં આ રીતે ત્રાસવાદી છાવણી છે. એની અંદર આ પકડાયેલી માછલી જે છે કામથી, કામરૂપી હુકથી પકડાયેલી માછલી જે છે, માછલી કઈ છે? રાગદ્વેષથી યુક્ત મન. એ વાસ્તવની અંદર એને ત્યાં ફેંકવામાં આવશે જ્યાં એની હિંસા થવાની છે. અને મનની હિંસા એટલે આ મન રજોગુણ ને તમોગુણથી યુક્ત હોય ને એટલે એને આપણે ઘવાયેલું મન કહીએ છીએ. રજોગુણ અને તમોગુણથી યુક્ત મન ઘવાયેલું, બહુ ઘવાયેલું હોય. અને રજોગુણની પ્રધાનતાને કારણે અહંકારની પ્રધાનતા, અભિમાન, આ તે બધું ઘણું બધું છે. ઇન શોર્ટ આ રીતે સતત ઘવાયેલું હોય છે આપણું મન. ઘવાય જ ને, કારણ કે આ રીતે એની અંદર એને આ બાહ્ય જગતની અંદર એને આ કામરૂપી હુક દ્વારા પકડવામાં આવ્યું છે. સુના સ્થાનમ કહ્યું એટલે હિંસાનું સ્થાન, ત્રાસવાદી છાવણી કહી શકો. નિક્ષિપ્યતે એને ફેંકવામાં આવ્યું. એટલે પ્રત્યેક વિષયને અહીંયા સુના સ્થાન કહ્યો. નાના સ્વામીજી વિષયમાં તો સુખ છે વગેરે, હવે એ તો મેં ચર્ચા ગઈકાલ તમને કરી જ દીધી છે, મારે બહુ કરવાની જ ન હોય વાસ્તવની અંદર. એટલે દુરંત, વિષય દુરંત કહ્યું. દુરંત એટલે શું? દુઃખયુક્ત અંતમ યસ્ય, કે આ છેવટે જેનો અંત દુઃખ છે. દુરંત એટલે દુ જે છે એ દુઃખ માટે દુ શબ્દ વાપર્યો છે, અને પછી અંતમ. અને દુઃખમમાં તમે જોશો તો પેલું દુ પછી વિસર્ગ છે, હે ને? એટલે આવું દુ અને અંતમ, દુરંતમ એમ. દુરંતો એક્સપ્રેસ એ જુદી વસ્તુ છે, પણ આ દુરંતમ એટલે આ દુરંતમ અર્થાત દુઃખમ અંતમ યસ્ય, જેનો છેવટે અંત દુઃખમાં જ છે. અને એમાં મારે હવે કશું કહેવાનું છે. યેહી સંસ્પર્શજા ભોગાહ દુઃખયોને. ઘણી ચર્ચા આપણે કરી છે એટલે હવે નથી કરતા. ઇન શોર્ટ આ ભોગવીએ, મેં ગઈકાલે જ કહેતો હતો હું તમને, ભોગવીએ ને ત્યારે પણ આપણને ખબર છે કે આ વસ્તુનો અંત આવવાનો છે, અથવા એનો જે ચળકાટ છે અને જેનાથી હું અત્યારે અંજાયેલો છું એ પછી ચળકાટ રહેવાનો નથી. હું પછી એનાથી અંજાવાનો નથી. બધી ખબર છે આપણને બધી વસ્તુની. એટલે છતાંય એટલે એનો અર્થ એવો થયો કે વિષયોને પ્રાપ્ત કરતાં પહેલાં તો હતો જ આ બધો અજંપો ને આ બધું. પ્રાપ્ત કરીએ, ભોગવીએ ત્યારે પણ આ બધી વસ્તુઓથી સભાન હોઈએ છીએ અને દુઃખનો અનુભવ કરીએ છીએ. અને પાછું બીજું પણ છે, આમાં ઘણી ચર્ચા થઈ શકે એવું છે, પરંતુ વિષયનું સુખ જે છે એ વાસ્તવમાં અલ્પ હોય છે ને, એટલે આપણને પૂરો સંતોષ નથી થતો. તમે જોજો. એટલે ઘણીવાર તો લોકો આવી રીતે સારી વસ્તુ જમતા હોય અને હવે વધારે નથી ખાઈ શકાતી તો એનો એમને રંજ રહી જતો હોય છે, કારણ કે આ ખવાતું નથી વધારે. જે વધારે પછી વધારે છતાંય ખાવા જાય તો પછી એવો અભાવ ઉત્પન્ન થતો હોય છે મનની અંદર કે પછી એ વસ્તુને જોવાની ઈચ્છા ના થાય. એટલે એ વસ્તુ આપણને આ રીતે અલ્પ સુખ આપે છે, એ પ્રકારની સભાનતા માત્રથી આપણને રંજ થાય છે, કારણ કે આપણો રસ જે છે એ અનંત સુખનો છે અને આ વિષય નથી આપતું એ આપણને ખબર છે.
એટલે એનો એક રંજ રહી જ જતો હોય છે ભોગવવાના કાળે. અને પછી કદાચ ભોગવ્યો ત્યારે તો આનંદ આવે, તો પછી વિયોગ થાય ત્યારે, અથવા આપણને એના માટે અભાવ આવી જાય વગેરે, અને આપણું મન હવે બીજી વસ્તુને શોધે. મતલબ ઇન શોર્ટ કહેવાનો આશય એ છે, આ વિષય છે દુરંત છે, એનો અંત છેવટે દુઃખ જ છે. પહેલાં પણ દુઃખ હતું, ભોગવવા કાળે પણ, અને છેવટે એનો અંત આ દુઃખમાં જ થાય છે, એમ અહીંયા કહી રહ્યા છે. એનીવે, તસ્માત, અને તેથી વાસ્તવમાં મન જે છે આ રીતે વાસ્તવમાં આવી રીતે વિષયોની પકડમાં રહેતું હોય, પકડાઈ ગયેલું હોય કામ દ્વારા, વિષયોની કામના દ્વારા, છેવટે આ બાહ્ય વિષયોની અંદર પકડાઈ ગયું હોય, બહિર્મુખ રહ્યું હોય, તો વેદાંત વિચાર વગેરે, વેદાંતનું શ્રવણ, જેમાં કેવળ આત્મા સુખનું સુખ સ્વરૂપ છે એ વસ્તુ માટેનો વિચાર વગેરે જે છે, મહાવાક્યનું શ્રવણ વગેરે જે છે એ એના માટે ઉપલબ્ધ જ હોતું નથી. અને તો પછી શું કરવાનું? શું? મનને શુદ્ધ કરો. મન રાગદ્વેષથી યુક્ત હતું ને ત્યારે પેલી પકડમાં આવ્યું, પેલા હુકમાં આવી ગયું. પણ જો એ તમારે એની જાળમાં જ પકડાવું ના હોય, તો વાસ્તવમાં એ ગમે એટલા ખોરાક અંદર રહેલા હોય, ગમે એટલું પેલું માછલીનો ટુકડો વગેરે જે લોકો ભેરવતા હોય છે ને એની અંદર, એની ઈચ્છા જ ન રહેવી જોઈએ. હા, એ ઈચ્છા ન રહે તો તમે પછી જાળમાં નહીં પકડાવો. એટલે રાગદ્વેષથી યુક્ત મન માછલી છે ને, તો રાગદ્વેષની નિવૃત્તિ કરો, એ તમારા હાથમાં છે. એની તમને એ વસ્તુ તમારા કેમ, એ અમારા હાથમાં કેવી રીતે? કારણ કે એ કર્મયોગથી જાય છે, અને કર્મ કરવાની સ્વતંત્રતા તમને આપવામાં આવેલી છે. હા, મનુષ્ય તરીકે પસંદગી છે, તો આ કર્મને બદલે આ કર્મ કરવું, રાજસ કર્મ તામસ કર્મને બદલે સાત્વિક કર્મ કરવું, પંચમહાયજ્ઞ વગેરે કરવા, એવી એક શક્યતા તમારામાં જ રહેલી છે. તમારા હાથમાં છે કયા પ્રકારનું કર્મ કરવું. બસ, તો એ પ્રકારના કર્મ કરો, તો આ ચિત્ત જે છે રાગદ્વેષની પકડમાંથી મુક્ત બનશે. તો પછી પેલું એ જાળની અંદર રહેલો જે પેલો ખોરાક છે એની ઈચ્છા નહીં રહે, તો એ હુકમાં તમે પકડાવાના નથી, એ કામના હુકમાં. બસ, તો પછી બહાર તમને ફેંકવામાં નહીં આવે ને લોહી લુવાણે નહીં થાવ બાહ્ય જગતના વિષયોમાં. અર્થાત મન અંતર્મુખ બની જશે, એ કહેવાના છે ભાઈ. એટલે કેવી રીતે કરવું પણ, એટલે એમ કહે છે કે અહીંયા આ જે છે મનને શુદ્ધકરણ કરવું પડશે, તો જ આ પ્રકારે પકડમાં નહીં આવે. તો કેવી રીતે કરવું? નિત્ય નૈમિત્તિક કર્મ અનુષ્ઠાન પરિમાર્જનીને, એટલે કહે છે કે મનને આ રીતે નિત્ય નૈમિત્તિક કર્મો જે છે એના અનુષ્ઠાનથી પરિમાર્જનમ એટલે શુદ્ધિકરણ, એનાથી શુદ્ધિકરણ થાય એવું ચિત્તમ અવતિષ્ઠતે, એવું ચિત્ત જે છે હવે પછી એવું ચિત્ત રહી જાય છે. કેવું છે એ વાસ્તવની અંદર? એટલે અહીંયા આ તમે જે જુઓ ને, આટલું બધું લાંબુ જે વાક્ય હતું આચાર્યનું, એને અહીંયા આપણે એનો એક ભાગ કરી દીધો, કારણ કે ક્રિયાપદ મૂકી દીધું એટલે જાણે કે વાક્ય પૂરું થઈ ગયું. અવતિષ્ઠતે, અને અવતિષ્ઠતે વળી પાછી આપણે વાપરીશું એમ કરીને આપણે આવડું મોટું જે વાક્ય હતું એમાં 2 વાર અવતિષ્ઠતે ક્રિયાપદ વાપરીને 2 ભાગ કરી દીધા. વાક્યની અંદર એક ક્રિયાપદ હોય એટલે ક્રિયાપદ આવે એટલે જાણે વાક્ય પૂરું થઈ ગયું. રામઃ ગચ્છતિ કહ્યું, રામઃ સીતયા સહ વનમ ગચ્છતિ. હવે આ ગચ્છતિ ક્રિયાપદ આવ્યું એટલે આપણે થયું કે આ વાક્ય પૂરું થઈ ગયું. પછી બીજું વાક્ય આવે, એમાં વળી પાછું એક બીજું ક્રિયાપદ આવે. એટલે આવડું મોટું વાક્ય હતું એને આપણે અહીંયા હવે અવતિષ્ઠતે મૂકી દીધું. ચિત્તમ, આમ તો આટલું જ, પણ ચિત્તમ અવતિષ્ઠતે નિત્ય નૈમિત્તિક કર્માનુષ્ઠાનેન પરિમાર્જનેન ચિત્તમ અવતિષ્ઠતે એમ કરીને અહીંયા ભાગ કરી દીધો આપણે આવડા મોટા પેરેગ્રાફનો. અને પછી કહે છે અપવિદ્ધ રજસ્તમોમલમ. એટલે રજસ્તમોમલમ, આ રજોગણ અને તમોગુણ રૂપી જે મળ જે છે એનાથી એને અપવિદ્ધ, એટલે વાસ્તવમાં એમાંથી એ મળમાંથી એને મુક્ત કરી દીધું, શુદ્ધ બનાવી દીધું. એટલે રાગ એટલે આ રજોગુણ અને તમોગુણ જે છે વાસ્તવની અંદર નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાનથી આ મનમાં રહેલો રજોગુણ, કારણ કે પેલું મલિન સત્વ છે ને, વિશુદ્ધ સત્વ હોય ને પછી આ રાગદ્વેષ જ ના હોય. ઈશ્વરને રાગદ્વેષ નથી, અને ઈશ્વરના રાગદ્વેષ ગણવા હોય તો ધર્મ ગણો. એને અમુક ગમે છે ને અમુક નથી ગમતું એવું કહીએ છીએ ને આપણે. એટલે ધર્મ એને ગમે છે, અધર્મ નથી ગમતો, બસ એવું રાખો, એટલે એ રાગદ્વેષ ગણો. ધર્માધર્મ, એના રાગદ્વેષ જોવા હોય તો ધર્માધર્મ, એ આખો કર્મકાંડ વિભાગ. અથા તો ધર્મ જિજ્ઞાસા, અથા તો અધર્મ જિજ્ઞાસા
વેદની અંદર ભગવાન કહી દીધું, વેદ ઈશ્વરની વાણી, એટલે ભગવાન બોલ્યા, ધર્મ વિશે બોલ્યા, મતલબ આ મને ગમે છે ને આ નથી ગમતું વગેરે, તો એના રાગ જ દ્વેષ. પણ એ તો કલ્યાણ કરી એના કોઈકના રાગ જ દ્વેષ આપણે આપણા મનમાં લાવીએ, એટલે કોઈકના એટલે ઈશ્વરના, એટલે ધર્મ અધર્મ વિશેનો વિવેક આપણા મનમાં હોય ને ધર્મનું અનુષ્ઠાન કરીએ, એના રાગને આપણે અનુસરીએ, એને જે ગમે એ આપણે અનુસરીએ તો કલ્યાણ થઈ ગયું. અને શરણાગતિ કહેવાય. એને જે ગમે એ આપણે કરીએ ને એટલે એને એ બહુ રાજી થાય, એવું જ હોય ને. અને રાજી થાય એટલે આપણું ચિત્ત પવિત્ર બનતું જાય. એનો ઈશ્વરનો પ્રસાદ કહીએ, ગ્રેસ ઓફ ધ ઈશ્વર. ગ્રેસ કશું નથી, કર્મફળ જ છે. એ કંઈ ગ્રેસના પેકેટો નથી એની પાસે કશા. તો પછી એ તો બધું બહુ પક્ષપાત થઈ ગયો બધું. જોયું? હા, મારી સ્તુતિ કરી, આજ સવારે સ્તોત્ર પાઠ કર્યો, વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ કર્યો, તો એના પર ખુશ થઈ ગયા. અને હું નથી કરતો તો ના થાય, તો એનામાં એ તો પછી જીવ ભાવ થઈ ગયો. હા, પક્ષપાત એવું નહીં. આપણે જે કરીએ આ પ્રકારના ઈશ્વરના ગુણગાન વગેરેથી, એટલે આપોઆપ જ ચિત્ત શુદ્ધ થતું જાય, કર્મફળ. અને એ રીતે વાસ્તવની અંદર એ અત્યારે આપણે એમ કહીએ કે ભગવાનનો અનુગ્રહ થયો એમ. ગ્રેસ ઇઝ ગ્રેસફુલ વે ઓફ સેઈંગ, એવું પૂજ્ય સ્વામીજી કહેતા. એટલે ગ્રેસ શબ્દ એટલે પ્રસાદ, ભગવાનની કૃપા, કૃપા, આપણે ગુજરાતીમાં કૃપા શબ્દ વાપરીએ. ભગવાનની કૃપા છે, એ ભગવાનની કંઈ કૃપા નથી. કૃપા એટલે છેવટે આ રીતે ઈશ્વરની અનુકૂળતા. એટલે આપણે જેમ જેમ એના રાગદ્વેષને અનુસરીએ એમ એની સાથે નિકટતા પણ લાગે. વ્યક્તિ વચ્ચે, હા તો જુદો ટોપિક. એટલે વ્યક્તિ વચ્ચે વાસ્તવની અંદર સંબંધ, એમાં એનો ગાઢ સંબંધ કરવો હોય ને તો એનો રસ્તો આટલો જ છે. એને જે ગમે એ તમને ગમવા માંડે, અથવા એવું કરો તમે, એને જે ગમે એ જ કરો, એ તમને ગમે એવું બતાવો. એને જે ન ગમે એ તમને નહીં ગમે એવું પણ રાખો, તો તમે એની સાથે બહુ નિકટતા આવી જશે આપોઆપ. ના, તને ગમે છે પણ મન નથી ગમતું, અને તને આ નથી ગમતું પણ મને ગમે છે, તો પછી છૂટાછેડાનો વારો આવે. ગાઢ સંબંધનો નહીં, છૂટાછેડાનો વારો આવે. આવી વસ્તુ છે. એટલે ઈશ્વરને માટે, ચાલો વ્યક્તિ માટે તો એ વ્યક્તિ માટે ન હોવું જોઈએ. મેરેજ લાઈફની અંદર પણ આવું ખાસ કહેવામાં આવતું હોય છે. લગ્ન જીવનના જોડકાઓ જે હોય ને, જોડકાઓ આવે પણ આશીર્વાદ લેવા, એટલે આ ખાસ કહીએ ભાઈ કે ભાઈ આ રથ છે, રથના 2 પૈડા છે, અને માટે એક પૈડું તમે અને એક પૈડું આ બેન કે જે. અને જો આ રથને ચાલુ રાખવો હોય, આ જીવન માર્ગની દિશામાં દોડાવવો હોય, તો વાસ્તવની અંદર એની વચ્ચે સંવાદિતતા જોઈએ. અને સંવાદિતતા ત્યારે આવે કે જ્યારે અન્યની ઈચ્છાઓને તમે પૂરી કરો, આપણી ઈચ્છાઓને બાજુએ, રાગદ્વેષને બાજુએ રાખો વગેરે. તો પછી એ લગ્ન જીવનની અંદર ઘણો સફળતા પણ એમ. ચાલો, એટલે અહીંયા રજોગુણ તમોગુણમાંથી ઘટવા માટે વાસ્તવમાં આ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન, તો પછી આપોઆપ સત્વની વૃદ્ધિ થાય. અને એ વસ્તુ ભગવદ્ ગીતાની અંદર ભગવાને બહુ સરસ કહી. ત્રૈગુણ્ય વિષયા વેદા એન્ડ નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન, નિર્દ્વંદ્વ નિત્યસત્વસ્થ નિર્યોગક્ષેમ આત્મવાન. ત્રૈગુણ્ય વિષયા વેદા, ભગવાને કહ્યું કે વાસ્તવની અંદર આ વેદ જે છે, વેદના વિષયો, એ વેદમાં રહેલી સબ્જેક્ટ મેટર, ખાસ કરીને એટલે કર્મકાંડ. ત્રૈગુણ્ય વિષયા, 3 ગુણોમાંથી, એટલે કે જગત વિષયક હે ને. વેદની અંદર રહેલા કર્મો જે છે, એ કર્મો દ્વારા શું તમને કે આ મળશે, પેલું મળશે, કોઈ લોક મળશે. ભગવાન કહે છે એ તો બધા જગત, એ ત્રિગુણમાંથી ઉત્પન્ન થયેલા બધા વિષયો છે. નિસ્ત્રય ગુણ્ય ભવ, તું વાસ્તવમાં આ 3 ગુણોની ઈચ્છામાંથી મુક્ત થઈ જા. જગત વિષયક ઈચ્છાઓમાંથી તું મુક્ત થા. અર્થાત પછી કહ્યું નિર્દ્વંદ્વ, એટલે આ દ્વંદ્વમાંથી ની અસરમાંથી મુક્ત થા વગેરે વગેરે. નિર્યોગક્ષેમ વગેરે, ફ્રી. નિર્યોગક્ષેમ, યોગ એટલે એક્વિઝિશન, ક્ષેમ એટલે પ્રિઝર્વેશન. એટલે યોગ અર્થાત અપ્રાપ્તની પ્રાપ્તિ, ક્ષેમ એટલે પ્રાપ્તનું રક્ષણ. બસ એની કન્સર્ન નહીં કરવું એવું નહીં. કોઈ વસ્તુ ઘણું બધું આ જીવન ચલાવવા માટે આપણે પ્રાપ્ત કરવું જ પડે, બરાબર ને. હા, હવે દાખલા તરીકે ઘરની અંદર આપણે બેઠા હોય, સ્વામીજી કહું અપ્રાપ્તની પ્રાપ્તિની ઈચ્છામાંથી મુક્તિ, તો હવે ઘરમાં ચલો 11 વાગ્યા,
રસોઈ કરો, પણ નથી, કશું જ નથી. હા તો બહારથી લઈ આવો, અપ્રાપ્ત છે અત્યારે, વાંધો નહીં, લઈ આવો બહારથી. ન પણ ના જવાય, અપ્રાપ્તની પ્રાપ્તિના ઈચ્છામાંથી મુક્ત થવા. એટલે બહાર શાકભાજી બહાર છે, આપણે રોટલી દાળ વગેરેને બધો સામાન જે પણ હોય એ બધો બહાર બજારમાં, પણ જવાય નહીં, ભલે ને અપ્રાપ્ત હોય અત્યારે, ભૂખ્યા રહેવાનું. આવો કઈ રીતે? અપ્રાપ્તની પ્રાપ્તિ અર્થાત આ બધી અન્ય વિષયોની કામના. જે વિષયની ઈચ્છા તમારા લિસ્ટ જે છે એ લિસ્ટમાં ટીક કરતા જાઓ. જીવન જરૂર ચલાવવા માટેની વસ્તુઓ જે છે એ અપ્રાપ્ત છે અત્યારે, એના માટે જાઓ. પણ આ અપ્રાપ્ત છે, સુખનો વિષય છે, અપ્રાપ્ત છે અને બહાર રહેલો છે, એના માટે દોડું, તો એ જરા વિચારજો. શાંતિ માટે હું અહીંયા બદલે ત્યાં પેલી બાજુ જાઉં, તો એ જરા વિચારજો. અને સલામતી માટે અત્યારે સલામત છું, સલામતીના વિષયો અત્યારે અપ્રાપ્ત છે, માટે બહાર કંઈક કશું મેળવીને પછી સલામત બનો, તો એ વિચારજો. જે વસ્તુ ઘરમાં લઈ આવશો ને એ તમને સલામત નહીં બનાવે, એની સલામતીની ચિંતા તમારે કરવી પડશે, એટલું યાદ રાખજો. એવું છે, આવું થાય. એટલે ઘણીવાર તો બાળકોથી એ સાચવવું પડે. આપણે એવી વસ્તુ લઈ આવ્યા હોઈએ તો બાળકોથી એ સાચવવું પડે, પછાડે ફેંકે. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે, યોગ ભગવાને કહ્યું નિર્યોગક્ષેમ બની જાય, યોગક્ષેમની કંસનમાંથી મુક્ત થાય. એટલે આપણે સમજવાનું કે આ જીવન ચાલી રહ્યું છે, શરીર ચાલી રહ્યું છે, એના માટેના વિષયો બધા બહાર જ પડેલા છે, અને અત્યારે અપ્રાપ્ત હોય પણ એમાં તો એ તો ચલાવવાનું જ છે ને ભાઈ. એટલે ક્ષેમ પ્રાપ્ત છે એને પકડી રાખવું, એ છોડો, જવાનું છે, જાય તો જવાનું છે, તો પછી હું અત્યારથી જ એને બહાર ફેંકી ના દઉં, એવું નહીં કરવાનું. લોકો તરત છે ને બીજો એક્સ્ટ્રીમ લઈ લેતા હોય છે, અને પછી કે ઇમ્પ્રેક્ટિકલ છે એમ કે, એટલે સ્વામીજી અમારા ઘરમાં અમે બધું વસાયેલું છે, બહાર ફેંકી દઈએ અમે. આપણો કોણ કહે છે તમને? પણ એના પ્રત્યેની આ જે માલિકીની ભાવના આપણે જોઈ ગયા હમણાં 2 દિવસ પહેલાં, માલિકીની ભાવના નહીં. જરૂર ભગવાને આપ્યું છે અને એનો આનંદથી ઉપયોગ કરો અને આનંદ મેળવો જરૂર, પરંતુ એને હું કોઈ પણ રીતે પકડી જ રાખું તો એ પ્રકારના ઘર્ષણમાંથી મુક્ત રહો, કારણ કે જશે, એનો સમય આવશે એટલે જતું જ રહેશે વસ્તુ, કારણ કે આપણે એના માલિક આમ પણ નથી. એટલે એ આપણને પછી જતું રહે ને આપણને હેરાન કરે અને વિયોગનું દુઃખ ઉત્પન્ન થાય, એના કરતાં પહેલેથી જ એના પ્રત્યેની માલિકીની ભાવનાનો ત્યાગ, બસ. એટલે પ્રિઝર્વેશન અને એક્વિઝિશન, યોગ અને ક્ષેમ, એ બહુ મોટી આપણને ચિંતા રહે છે ને, બહુ મોટી ચિંતા રહે છે. એટલે ભલે યોગક્ષેમમ વહામ્યમ, એટલે ઇન્સ્યોરન્સ વગેરે યોગક્ષેમનું વહન તો આપણો લાઈફ ઇન્સ્યોરન્સ કરે છે એવું આપણે કહેતા હોઈએ, પણ ખરેખર ઈશ્વર કહે છે હું એ બધી વસ્તુની કાળજી લેનારો છું. ચાલો એની એટલે આ મન જે છે આ રીતે આ બધી વસ્તુ ભગવાન કહે છે, આ બધી દ્વંદ્વની અસર, યોગક્ષેમની, આ બધા કંસન, આ બધામાંથી મુક્ત રહે ને તો મન આપોઆપ સાત્વિક બનતું જાય. આપણો ધ્યેય શું છે? છેવટે આ જ્ઞાનમાં પ્રાપ્તિ માટે અધિકારીત્વમાં વસ્તુ ખાલી મનમાં સત્વનો ઉદય કરવાનો છે. ઉદય પણ ના બોલાય, સત્વની વૃદ્ધિ. કારણ કે મલિન સત્વ છે એટલે પેલા સત્વ રજસ તમો ગુણની આ ઉથલ પાથલ ચાલે છે, એમાં મનને પ્રિડોમિનન્ટલી મનને વધારે સાત્વિક બનાવવું, જેથી કરીને આપણે પેલી જ્ઞાનની જિજ્ઞાસા જન્મે, જ્ઞાન પણ જન્મે. સાત્વિક મન હોય ને એ મન જ્ઞાનનું ગ્રહણ પણ કરી શકે અને એને ટકાવી પણ શકે, બંને વસ્તુ છે. એટલે આ લોકો એને કહે છે રિસેપ્શન અને રિટેન્શન, 2 વસ્તુ બંને જોઈએ, અને એ સાત્વિક મનમાં જ થાય. મન અજંપો રહેતો હોય ને તો એક તો વસ્તુ ઘણીવાર સમજાય નહીં. આપણું મન અત્યંત અજંપાગ્રસ્ત હોય ને ત્યારે સામેની વ્યક્તિ ઘણીવાર કેમ ન સમજાય, અને કદાચ સમજીએ ગઈએ તો પછી પાછું ટકે નહીં, કારણ કે મન અત્યંત ક્ષુબ્ધ થઈ ગયેલું છે. એટલે રજોગુણ તમોગુણનો ભાવ એટલે મન પ્રસન્ન બની બતાવે છે, એ જ કહે છે. હવે જુઓ, પ્રસન્નમ એટલે અપવિદ્ધ રજસ્તમો મલમ, આ રજોગુણ અને તમોગુણના મળમાંથી જે મુક્ત બને તો પ્રસન્નમ. પ્રસન્ન એટલે રિલેક્સ. રિલેક્સ એટલે શું? રિલેક્સ એટલે શું સ્વામીજી? કશું જ ના કરે ત્યારે રિલેક્સ હોય છે એવું નહીં. અહીંયા પ્રસન્ન એટલે શું? એ તમને અનુકૂળ બને. હવે તમારે શ્રવણ કરવું છે તો તૈયાર, મિત્ર બની ગયો. હા, શ્રવણ મનન નિધિધ્યાસન કરવું છે, મન તૈયાર તમારી સાથે, હા ચાલો. અને જપ કરવો છે, હા તૈયાર. વિરોધ ન નોંધાય.
એ વિરોધ પેલો રજોગુણ તમો ગુણને કારણે હતો. એટલે આવા આધ્યાત્મિક સાધનાના અનુષ્ઠાન માટે મન અનુકૂળ બનવું એને પ્રસન્ન મન કહેવાય. અને એ મેં તમને કહ્યું પ્રમાણે આ રજોગુણ તમોગુણનો પ્રભાવ જાય ત્યારે મન સાત્વિક બને ત્યારે. અને એ કેવી રીતે થાય? પેલા નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાનથી, પંચમહાયજ્ઞના અનુષ્ઠાનથી, કર્મયોગથી. પછી પાછું એક બીજું વિશેષણ વાપરે છે, અનાકુલમ. પ્રસન્નમ અનાકુલમ. એટલે પ્રસન્નમ એટલે તમે કહ્યું કે વાસ્તવમાં આ રીતે રિલેક્સ થઈ ગયું. અનાકુલમ આકુળ, આકુળ વ્યાકુળ આપણે નથી બોલતા, આકુળ વ્યાકુળ. એટલે અનાકુલમ એટલે શું? અનડિસ્ટર્બ. અને પેલામાં રિલેક્સ કહ્યું ને એમાં અનાકુલમ કહ્યું, અનડિસ્ટર્બ અને રિલેક્સ. હવે તો સ્વામીજી એક જ થયું ને, એમાં શું આવું કેમ આચાર્યએ કર્યું? પ્રસન્નમ અનાકુલમ ચિત્તમ, આવું તો પછી જુદો ભેદ એનો કંઈક તો હોવો જોઈએ ને, તફાવત અર્થમાં. એટલે પછી આપણે કહીએ છીએ વાસ્તવમાં બંને શબ્દો વાપર્યા. મને એટલે તમારે પ્રસન્નમનો અર્થ કરવાનો આ રીતે મનમાં આ પ્રકારના વિક્ષેપ વગેરેમાંથી મુક્ત હોય, તમને અનુકૂળ બને. અને અનાકુલમનો અર્થ છે જે હવે આગળ આકુળ વ્યાકુળ નહીં થાય. એટલે પ્રસન્નમ એટલે અત્યારે આ પ્રકારે એમાં કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ નથી એવું ગણો, અનડિસ્ટર્બ. અને અનાકુલમ એટલે કેન નોટ બી ડિસ્ટર્બ, ભવિષ્ય એમ કહેવાનો આશય છે. એ રીતે મન આ પ્રકારે આવું બની જાય છે. અત્યારે તો છે શાંત અને અનુકૂળ છે, શ્રવણ માટે અનુકૂળ છે, જપ કરવા માટે અનુકૂળ છે. પણ સ્વામીજી ભવિષ્યમાં રહેશે કે નહીં? ના, કહે છે કે ભવિષ્યમાં પણ રહેશે અને ફરી આવું ડિસ્ટર્બ નહીં થાય વગેરે. કારણ કે મન હવે મજબૂત બની ગયું. રાગદ્વેષરૂપી શત્રુઓને કારણે એની સામે લડીને બહુ ક્ષીણ થઈ ગયું હતું. હવે કેવું થઈ ગયું છે? મજબૂત થઈ ગયું. એણે પેલા રાગદ્વેષ રૂપી શત્રુઓને દૂર કર્યા. એટલે મતલબ કે મન મજબૂત હોવું જ જોઈએ, કારણ કે આ શત્રુઓ તો ખતરનાક હતા, એ તો જતા જ નથી. એ ભગવાન ત્રીજા અધ્યાયમાં કહે છે કે વાસ્તવમાં આ છે ને બિલકુલ પેલા ટેરરિસ્ટ જેવા છે. એટલે આમ તો ખરેખર પરમેશ્વરની જ અભિવ્યક્તિ. પણ હવે ચાલો એ બધું અત્યારે કહેવાનો આશય છે કે પેલા ત્રાસવાદીઓ કાશ્મીરમાં આવું કરે છે. આ લોકો છાપો મારે એક જગ્યાએ કોઈ ગામમાં, ફલાણા ગામમાં, તો ત્યાં તો એટલામાં તો એ લોકો ક્યાંક સરકીને બીજે જતા રહ્યા. કંઈ જંગલમાં છાપો મારે તો કોઈ ગામની અંદર કોઈ ઘરમાં ભરાઈ જાય, ત્યાં છાપો મારે તો પેલા જંગલમાં જતા રહે, ત્યાંથી બીજી જગ્યાએ છે, પકડાય જ નહીં. હમણાં વચ્ચે કંઈક થયું એવું કે આપણા 8 કે 9 સોલ્જર બિચારા આ રીતે શહીદ થઈ ગયા જંગલમાં, પણ એ લોકો ન પકડાય કોઈ કારણસર. ખરેખર એ કેટલા દિવસો સુધી લડ્યા ને કેટલો બધો આપણે તો આ બધો શસ્ત્રો વાપર્યા ને બધું, ન પકડાયા તો ન જ પકડાય. અને એ લોકો ક્યાંથી ગોળીબાર કરતા ખબર નહીં. આપણા બધા આપણા જે જવાનો 8 કે 9 શહીદ થઈ ગયા. એ લોકો હવે થોડો બ્રેક કરવો પડ્યો, કારણ કે આ રીતે તો પછી આપણા વધારે જવાનો શહીદ થાય. ઇન શોર્ટ ભગવાને કહ્યું ત્યાં એટલે ત્રીજા અધ્યાયમાં કે આ શત્રુ છે ને, રાગદ્વેષ રૂપી શત્રુ, એ બુદ્ધિમાં હોય. તમે ત્યાં અટેક કરવા જાઓ તો એ મનમાં આવી જાય, ત્યાં અટેક કરો તો ઇન્દ્રિયમાં આવી જાય, ત્યાં પાછા અટેક કરવા જાઓ તો પાછા બુદ્ધિમાં પહોંચી જાય કે મનમાં પહોંચે. અર્થાત ફરતા જ રહે છે, જતા નથી. એવાને દૂર કર્યા તો મન કેવું હશે વિચારો તમે. મનને આ રીતે આવા ત્રાસવાદીઓનો સફાયો કરીને મુક્ત કરી દીધું. એટલે આવું મજબૂત મન કે જે અત્યારે તો આ પ્રકારે શ્રવણ વગેરેને અનુકૂળ છે જ છે, પણ ભવિષ્યમાં પણ આ રીતે અનડિસ્ટર્બ જ રહેશે, અનુકૂળ રહેશે. એટલે પછી એની સરખામણી કરે છે. આવું ચિત્તમ છે ને, ચિત્તમ શબ્દ એ ન્યુટર, એટલે આ બધું તમે જુઓ તો બધું ન્યુટરમાં છે, નપુંસકલિંગમાં. અનાકુલમ, પ્રસન્નમ, सम्मार्जित स्फटिक शिलाकल्पम. એટલે કહે છે કે सम्मार्जित જે ચોખ્ખો કરવામાં હોય સ્ફટિક જ છે, પણ સ્ફટિક ઘણીવાર એવી જગ્યાએ એવી વસ્તુના સંપર્કમાં આવે જેને કારણે જરાક એના ઉપર આ રીતે ઉપર છલ્લી પણ આ કંઈક અશુદ્ધિઓ વગેરે આવી હોય તો એને જે શુદ્ધ કરી દીધો હોય અને હવે એ સ્ફટિક શુદ્ધ થયેલો કેવો સરસ દેખાતો હોય એવું થઈ ગયું અનુચિત. નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાનને કારણે એનું અંતઃકરણ આવું सम्मार्जित स्फटिक शिला कल्पम. कल्पम એટલે એના તુલ્ય, સ્ફટિક શિલા તુલ્ય એમ. સ્ફટિક શિલાને તુલ્ય, સ્ફટિક પથ્થર જે છે એને તુલ્ય બની ગયું. અને કેવો છે? सम्मार्जित, ચોખ્ખો થઈ ગયો, મળ જતો રહે પેલો રજોગુણ તમોગુણ. એટલે હવે આ સંબંધ ગ્રંથિનો આજે બીજો ભાગ અત્યારે જે ચાલી રહ્યો છે, આપણે કહ્યું પેલો અવતિષ્ઠતે પતી ગયો પછી આપણે આ બીજો ભાગ શરૂ કર્યો. એની અંદર આ રીતે બતાવ્યું કે મન જે છે એ
કેવળ બાહ્ય વિષયો વ્યક્તિઓની પકડમાંથી મુક્ત બની ગયું એટલું જ નહીં, પરંતુ આ નિત્ય નૈમિત્તિક કર્મ અનુષ્ઠાન વગેરેના કારણે આવું પ્રસન્ન પણ થઈ ગયું, એટલે અનુકૂળ બની ગયું આ બધા આધ્યાત્મિક સાધનોના અનુષ્ઠાન માટે, અને એ એવું જ રહે છે. અનાકુલમ એટલે એવું જ પછી રહે છે. એટલે મન પછી આ રીતે ભવિષ્યમાં જે ભાઈ લોભ લાલચો વગેરે આ તે કે અનેક આસક્તિ વગેરે જે છે એની પકડમાં પણ એ જલ્દી આવતું નથી. અને આ વસ્તુ કેવી જરૂરી છે તમે વિચારો. આ જળ ભરતની આપણે ચર્ચા ઘણીવાર બધા આચાર્ય ઉદાહરણ આપે છે. જળ ભરત જે છે એ ભાગવતની અંદર જેને ચર્ચા કરવામાં આવે છે કે જે બધું આ રીતે રાજ્ય છે આ તે કે એનું ફેમિલી કે એની બધી આ બધી એની માલિકીની વસ્તુઓ ને આ બધું છોડીને તપશ્ચર્યા માટે પેલા જંગલમાં વનમાં આવી ગયો, અને તપશ્ચર્યા તો બાજુએ રહી, પણ ત્યાં પેલા હરણના પેલા બચ્ચામાં એના આસક્તિ જન્મી ગઈ, અને આ પછી બાકીનું જીવન બધી એની સેવામાં એમ જ ગયું. અથવા એ હરણનું જ્યાં સુધી પ્રારબ્ધ પૂરું ન થયું ત્યાં સુધી એ એની બસ સવાર બપોર સાંજ એના લાલન પાલન. એટલે એનો અર્થ એવો થયો કે આમ બધું છોડીને નીકળ્યા તમે, એને બીજી બાજુ ભરાઈ ગયા પાછા. એટલે એવું અહીંયા નહીં થાય. નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાનથી, પંચમહાયજ્ઞના અનુષ્ઠાનથી ચિત્ત એકવાર રાગદ્વેષમાંથી મુક્ત બની વળી પાછું રાગદ્વેષથી આકુળ વ્યાકુળ થઈ જાય એવું નહીં થાય. ચિત્ત દર્પણમ આચાર્ય કેટલું કહે છે. ચિત્ત દર્પણ અર્થાત આવું આ ચિત્ત દર્પણ સમાન જે છે. અનાકૃષ્યમાણમ, આકૃષ્યમાણ એટલે આકર્ષિત થવું, પકડાવું. અનાકૃષ્યમાણમ આવું પકડાતું નથી. શેનાથી નથી પકડાતું? રાગદ્વેષાત્મકેન અતિગ્રહ બડીશેન. રાગદ્વેષ રૂપી આ બડીશ મેં તમને કહ્યું પેલો હુક, એ રાગદ્વેષ રૂપી હુક જે છે, અને અતિગ્રહ બડીશેન. હા, આ બહુ અતિગ્રહ એટલે અતિગ્રહ શબ્દ મારે સમજાવવો પડશે. એવું છે બૃહદારણ્યક ઉપનિષદની અંદર 3 અધ્યાયનું જે બીજું બ્રાહ્મણ છે ને એના અંદર 1 થી 9 મંત્રોની અંદર આ અતિગ્રહ શબ્દ વાપર્યો છે. અતિગ્રહ એટલે ત્યાંથી આપ જાણે કે આચાર્યએ ઉછીનો લીધો છે એવું આપણે કહીએ. શું છે અતિગ્રહ? એટલે વિષયોને અતિગ્રહ કહેવામાં આવે છે. આ બાહ્ય વિષયોને અતિગ્રહ કહેવામાં આવે છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદની અંદર આપણી આ જે ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોને ગ્રહ બતાવે છે. આ મેં તમને કહ્યું ને, આ 3 અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણની અંદર પહેલા 9 મંત્રોની અંદર ગ્રહ અતિગ્રહની ચર્ચા છે. એટલે કહે છે કે આ વિષય, આ જે આપણી ઇન્દ્રિયો છે એ ગ્રહ છે. ગ્રાહયતિ ઇતિ ગ્રહ, પકડે, નિયંત્રણમાં લે, ગુલામ બનાવે એમ. એટલે આપણી ઇન્દ્રિયો ગુલામ બનાવે છે. કોને? જીવને. સારું, પછી ઇન્દ્રિયોને કોણ ગુલામ બનાવે છે? તો કે આપણા રાગદ્વેષ વગેરે. એટલે આ રાગ ચિત્તમાં, ચિત્ત એમ કહો કે ચિત્ત એને આપણે બનાવે છે, ગુલામ બનાવે છે ઇન્દ્રિયોને. પણ કેવું ચિત્ત? આવું રાગદ્વેષથી યુક્ત. એટલે એને અતિગ્રહ કહે છે. એટલે વાસ્તવની અંદર રાગદ્વેષાત્મકેના અતિગ્રહ બડીશેન. એટલે આ જીવ જે છે એ ગુલામ બને છે ઇન્દ્રિયોનો. ઇન્દ્રિયો ગુલામ બને છે મનની. કેવું મન? આવું રાગદ્વેષથી યુક્ત મન છે એનું ગુલામ બની જાય છે. અર્થાત એ મન રાગદ્વેષથી યુક્ત હોય એટલે જે દિશામાં, વિષયની દિશામાં ખેંચવા માગે ત્યાં ઇન્દ્રિયો પણ આપોઆપ ખેંચાય. ઇન્દ્રિયો ખેંચાય એટલે આ પેલો જીવ પણ એ દિશામાં ખેંચાય. એટલે આ રીતે ગ્રહ શબ્દનો અર્થ થાય ગ્રાહયતિ, પકડવું. અને આ તો અતિગ્રહ. એટલે કારણ કે ઇન્દ્રિયો રૂપી ગ્રહને પણ પકડનાર મન અતિગ્રહ કહેવાય. બરાબર? એટલે આ રીતે સુરેશ્વરાચાર્યજી આ રીતે કહે છે રાગદ્વેષ આત્મકેન. આત્મા એટલે એનું રૂપ, રાગદ્વેષ રૂપે રહેલા આ અતિગ્રહો જે છે એના એ અતિગ્રહ રૂપી બડીશ, અતિગ્રહ રૂપી હુકની અંદર હવે આ ચિત્ત, આવું ચિત્ત જે સ્ફટિક સમાન થઈ ગયું, અને આવું અનાકુલમ પ્રસન્ન જે છે, આકુળ વ્યાકુળ થતું નથી, પ્રસન્ન છે, અને સ્ફટિક સમાન, સ્ફટિકની શિલા સમાન જેને શુદ્ધ કરવામાં આવી હોય એવું જે આ મન છે એ હવે પકડમાં આવતું નથી. અને એ પકડમાં આવવા માટેનું કારણ શું હતું? બાહ્ય વિષય હેતુ કે ને બાહ્ય વિષયોને માટે મૂળ તો જવાબદાર છે ને. એટલે બાહ્ય વિષય હેતુ બને છે. બાહ્ય વિષય હેતુ કે ને રાગદ્વેષાત્મક. આ રાગદ્વેષ શેના માટે છે? બાહ્ય વિષયો માટે. એટલે બાહ્ય વિષયો જાણે નિમિત્ત બન્યા આ રાગદ્વેષ માટે, ચિત્તમાં રહેલા રાગદ્વેષ માટે. અને એવું મન ઇન્દ્રિયને ગુલામ બનાવે, એને પકડે, એનું નિયંત્રણ કરે. માટે ચિત્તને, આવા રાગદ્વેષથી યુક્ત ચિત્તને શું કહ્યું? અતિગ્રહ.
અને ઇન્દ્રિયો છે એ પકડે છે, એ જીવને પકડે, ખેંચી જાય, એટલે એને ગ્રહ કહ્યું. એટલે આ રીતે ગ્રહ અને અતિગ્રહ. બાહ્ય વિષય હેતુ કે એને વિધુત અશેષ કલ્મશમ, જ્યારે આ રીતે સંપૂર્ણપણે અશેષ, અશેષ એટલે શેષ એટલે બાકી, અશેષ પૂર્ણપણે મતલબ કશું બાકી નહીં. કલ્મશમ એટલે આ બધી આ રાગદ્વેષરૂપી કલ્મશ છે, ઇમ્પ્યોરિટી છે, મળ જે છે એમાંથી વિધુત, વિધુત એટલે સંપૂર્ણપણે મુક્ત થઈ ગયું. અને આવા ભગવાન આવા પ્રકારની મનનું આવી રાગદ્વેષમાંથી મુક્ત થયેલું જે મન છે એના માટે ભગવાન બીજા અધ્યાયના 52મા શ્લોકમાં બહુ સરસ કહ્યું, યદા તે મોહ કલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. એટલે કે જ્યારે આ જે ચિત્ત જે છે કર્મયોગીનું ચિત્ત, આવું પંચમહાયજ્ઞ કે નિત્ય નિમિત્ત કર્મના અનુષ્ઠાનને કારણે એનું જે ચિત્ત જે છે વાસ્તવમાં આવી રીતે મોહ કલિલમ વ્યતિતરિષ્યતિ, આ મોહ જે છે એ મોહને માંથી મુક્ત થઈ જાય છે. મોહ એટલે શું? પેલી જે દ્રષ્ટિ હતી ને, આ બહાર સુખ છે, સલામતી છે, શાંતિ છે વગેરે, એ મોહ જ છે, એ ખરેખર છે જ નહીં કશું એવું. પરંતુ આ રીતે વિપરીત બુદ્ધિ જે હતી એમાંથી મુક્ત થઈ ગયો. એનો અર્થ કે રાગદ્વેષમાંથી મુક્ત થઈ ગયો એનું ચિત્ત, એણે વૈરાગ્ય પ્રાપ્ત કર્યો. અને કેવી વસ્તુ માટે પણ પ્રાપ્ત કર્યો? શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય છે ભગવાને કહ્યું. અર્થાત હવે જે સાંભળશે કે હવે જે વાસ્તવની અંદર અત્યાર સુધી જે સાંભળ્યું છે તે, કે હવે જે સાંભળશે એના માટે એને આ રીતે વૈરાગ્ય ઉત્પન્ન થયું. ઇન શોર્ટ, વેદના વિવિધ વિષયો, વેદને શ્રુતિ કહ્યું ને, એટલે શ્રૂયતે ઇતિ શ્રુતિ, એટલે સાંભળશે એટલે અર્થાત વેદના કર્મકાંડ વિભાગમાં રહેલા આ બધા અનેક પ્રકારના જે વિષયો છે જે વાસ્તવની અંદર, એ સર્વ વિષયો માટે એને વૈરાગ્ય જન્મશે. બાહ્ય વિષયો માટે એને વૈરાગ્ય જન્મશે. અવતિષ્ઠતે, વળી પાછું ક્રિયાપદ પેલું લઈ આવ્યા, કારણ કે આપણે આ બીજો ભાગ પાડ્યો તો પહેલાં અવતિષ્ઠે પહેલાં કહ્યું ને હવે અવતિષ્ઠતે ફરી કહીએ છીએ. એટલે આવું મન હવે રહી ગયું. કેવું છે આ મન? પ્રત્યંગ માત્ર પ્રવણમ, પ્રત્યંગ માત્ર, જેને હવે કેવળ પ્રત્યેક આત્મા માટે જ વાસ્તવમાં એને પ્રત્યેક આત્માની એને જાણવા માટેની પ્રવણ એટલે ઇન્ક્લિનેશન આપણે કહીએ ને, એને પ્રત્યેક એટલે આત્માને જાણવાની, આત્માને પ્રાપ્ત કરવાની, એટલે એવું પણ કહી શકું. એને પ્રત્યેક કહ્યું. પ્રત્યેક આત્મા એટલે શું? સૌથી અંદર રહેલું. એટલે પણ શું? સૌથી અંદર એટલે આ બધા આપણા લેયરો છે એની અંદર સૌથી અંદર, ના જેનું વિષયકરણ ન કરી શકો એને સૌથી અંદર કહેવાય. વિષયકરણ કરો એટલે વિષયને જાણે વાસ્તવમાં વિષય એના કરતાં એક્સટર્નલ કહેવાય, બાહ્ય કહેવાય, અને વિષયી જે છે અંદર કહેવાય. એટલે આ આત્મા પ્રત્યેક એટલે શું? કે જેનું કદી વિષયકરણ, ઓબ્જેક્ટિફિકેશન, જેને કદી એ રીતે તમે વૃત્તિનો વિષય ન બનાવી શકો, એ સૌથી અંદર એવું કહેવાય, જે અહમના રૂપમાં છે. અહમ કદી એક જ વસ્તુ છે, આત્મા કદી એ જ્ઞાનનો વિષય ન બની શકે. બીજી બધી વસ્તુઓ જ્ઞાનનો વિષય બની શકે, પરંતુ આ ન બની શકે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે. એનીવે, એના વિશે એક અજ્ઞાનની નિવૃત્તિ થવી, અર્થાત જુદા જુદા પ્રકારના ભ્રમની નિવૃત્તિ થવી જોઈએ. ચાલો, પણ એનીવે, એટલે પ્રત્યેક માત્ર પ્રવણમ એટલે આ રીતે, જેને આ રીતે કેવળ આત્મા માટે જ હવે ઇન્ક્લિનેશન વગેરે રહી ગયું છે. બસ, તો મતલબ આ કર્મનું મોટું પ્રયોજન બતાવી દીધું. કર્મ આવું કરે, છેવટે તમારું ચિત્ત શુદ્ધ કરીને આત્મજ્ઞાનની જિજ્ઞાસા ઉત્પન્ન કરે વગેરે, એવું પણ કહી શકો. સાત્વિક બની ગયું ને એટલે. અને માટે અતઃ, તેથી ઇદમ અભિધીયતે, અમે તમને હવે આ કહીએ છીએ. એમ કરીને હવે 48મો જે શ્લોક છે એ હવે આપણે આવતી વખતે જોઈશું. આ એનું સંબંધ ગદ્ય જોયું, એના પહેલાં જે રહેલું તે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.